ભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં રહેતા સૂર્યાબેન અહેમદબીન બાહજીયાએ જણાવ્યું હતું કે તેમનો સગીર વયનો દીકરો જુમરભાઈ બાહજીયા વહેલી સવાર સુધી ઘર આવેલ નહીં. તે ઘર આવતા તેને સુવા દીધેલ અને બપોરે તેને નાસ્તો કરવા માટે જગાડતા તે રોવા લાગ્યો હતો અને નવાપરામાંથી 6 જેટલા શખ્સોએ મોતી તળાવમાં ભંગારની દુકાને જુમરભાઈ બાહજીયા નામના સગીર યુવકને લઈ જઈને માર માર્યો હતો અને મોબાઈલ ચોરીને લઈ લીધો હોવાની કબૂલાત કરાવતો વિડીયો ઉતરાવી લીધો હતો. આ ઉપરાંત ધમકીઓ પણ આપી હતી. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે શું અને કેવા પગલાં ભરાય છે તે જોવાનું રહ્યું છે. મારું નામ બાહજીયા ઉમર છે. જમનાકુંડ વિસ્તારમાં રહું છું. હું કાલે રાત્રે 1 વાગ્યા આસપાસ આમલેટની લારીએ કામનું પૂછવા ગયો હતો. અહીંયા 5-6 જણાએ બધે ભેગા થઈને મને કે હાલી કે આટો મારવા જાવો છે, ઓળખીતા છે. પછી હું આટા મારવાના બહાને મને મોતી તળાવ લઈ ગયા. અહીંયા લઈ જઈને મને કે મારી ઉપર ફોન ચોરીનો આરોપ રાખીને મને કહે કે તું કબૂલ કરી જ લે, એમ કરીને મને માર્યો. પછી મારી પાસે વિડીયો બનાવી રહ્યો કે તું કબૂલ કરી લે એમ બોલીને. તો હું નહોતો કરતો તો એ લોકોએ મને પટ્ટે ને ધોકેથી ને પાઇપથી ને એનાથી મને માર્યો. કેટલા જણા? એ લોકો 6 જણા હતા. એ 5 જણાને તો ઓળખું છું, 1 જણો અજાણો છે. કયુમ ખાન, શાહિદ કુરેશી, પછી જુબેરભાઈ કરીને એક છે, એનું આખું નામ નથી આવડતું. પછી એક મવાદીન કરીને છે ને એક કેફ બાદશાહ કરીને છે. એ 5 થી 6 જણા હતા. મને આખી રાત મારા ઓફિસમાં રાખી ને મને માર્યો. મારું નામ બાહજીયા સુરૈયા અહેમદભાઈ છે. હું જમનાકુંડ વિસ્તારમાં અમન પેલેસમાં રહું છું. રાતની સુમારે 1:30 વાગે મારો બાબો મને મળતો ન હતો. સવારે 6 વાગે મારો બાબો ઘરે આવ્યો અને સૂઈ ગયો હતો. મને એમ કે ભાઈબંધ દોસ્તાર હારે ગયો હશે એટલે એ રાત્રે સૂઈ ગયો. એટલે મેં એને સવાર સુધી સુવા દીધો. 1:30 વાગે 2 વાગે મેં મારા બાબલાને ઉઠાડવાની કોશિશ કરી કે બેટા ચાલ નાસ્તો કરી લે. તો મારો બાબરો જોરથી રાડું પાડીને રોવા માંડ્યો, ઉઠતો ન હતો. અને કેટલું પૂછવા છતાં, કેટલી ધાક ધમકી આપવા છતાં મારો છોકરો કોઈનું નામ ન આપતો હતો. પછી ફોસલાવીને મેં પોલીસની ધમકી આપી કે હું તને નવાપરા પોલીસ ચોકીમાં લઈ જાઉં છું, જે કાંઈ હોય તું પોલીસવાળાની સામે કબૂલ કરી લેજે. ને મારા બાબલાએ પછી અમને કીધું કે મમ્મી મને રાત્રે 1:30 વાગે 4-5 જણા ભાઈબંધ દોસ્તાર જે આમલેટની દુકાન છે એ દુકાન ઉપર એ ગયો તો મારો બાબલો. ત્યાંથી તેને ગાડી ઉપર બેસાડી અને પછી કંઈક મોટરમાં કે તેમાં બેસાડી અને તેને મોતી તળાવ લઈ ગયા. ત્યાં રોડના પટ્ટા ઉપર કાંઈક ભંગારની ઓફિસ છે. ત્યાં 6-7 જણાએ મારા છોકરાને જાળી બંધ કરી અને અંદર પૂરી અને મારા બાબલાને ખૂબ જ ઢોર માર્યો. સવારે 6 વાગ્યા સુધી માર્યો એને, અને બહુ જ માર્યો મારા બાબલાને. અને એ છતાં પછી 5:30-6 વાગે મારા બાબલાને પાછા મારા ઘર તરફ મૂકી ગયા.